शिक्षक कभी साधारण नहीं होता, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. એવા ઘણા બધા શિક્ષકોને તૈયાર કરનાર વ્યક્તિને આજે આપણે મળવાના છીએ. નમસ્કાર, હું હિતાંશ. ચેટબોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે જેમણે આમ શરૂઆત તમાકુના બિઝનેસથી કરી, પરંતુ સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે ખેડૂતો માટે, વરિષ્ઠ નાગરિકો માટે પણ તેમણે ઉમદા કાર્યો કર્યા છે. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ઘણા વર્ષોથી ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકે કાર્યરત એવા શ્રી ભીખુભાઈ પટેલ આજે આપણી સાથે સંવાદ કરવાના છે. ખૂબ ખૂબ સ્વાગત છે ભીખુભાઈ આજના પોડકાસ્ટમાં. નમસ્તે હિતેશજી. સૌથી પહેલા તો આપને જે જીવનની યાત્રા આખી રહી છે એમાં અલગ અલગ ખેડૂતો માટે પણ આપે કામ કર્યું છે, કન્યા કેળવણી માટે પણ કર્યું છે, વડીલો માટે પણ કર્યું. એટ ધ સેમ ટાઈમ શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જ્યાં 11,000 કરતાં પણ વધુ શિક્ષાર્થીઓ ભણે અને 500 કરતાં પણ વધુ શિક્ષકો, તો આવા અલગ અલગ ડાયમેન્શનની અંદર આપના જીવનની એક યાત્રા રહી. હું ધારો કે આપના જીવનના અનુભવનો નિચોડ પૂછું, તે શું કહેશો? હિતાંશુભાઈ, આપણે શરૂઆત કરીને કે શિક્ષક અંગેની, તો શિક્ષક તો એક શિક્ષિત વાત છે. શિક્ષિત માણસને શિક્ષિત કરવો એ બહુ સહેલું કામ નથી, પણ એ અઘરું પણ એટલું જ કામ છે. પરંતુ સામાન્ય માણસને શિક્ષિત કરી અને સમાજમાં ઉપયોગી કરવું એ એક વિચારધારા છે. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણે બીજાની સંસ્કૃતિ ઉપર બહુ જવાતા નથી. આપણે આપણી હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ તો આપણી સંસ્કૃતિ ઘણા થઈ ગયા, પણ આપણું મહાભારત અને રામાયણ આ બે આપણને શું શીખવી જાય છે? મહાભારતમાં શીખવી ગયા કે ભાઈ કુટુંબીઓ જ તમને નડે છે, અને રામાયણમાં શીખવી ગયા કે કુટુંબથી જ તમે મહાન થાવ છો. પણ મહાભારત અને રામાયણમાં બંનેમાં જોયું હશે આપે કે ભગવાન રામે કે ભગવાન કૃષ્ણએ દુનિયાને ઉપદેશને સંદેશો આપવા સમુદાયની તો જરૂર પડી જ છે. એ જ રીતે આપણે અત્યારે આપણા સામાજિક પ્રાણી છીએ. આપણા સમાજને વિકસિત કરવો હશે તો તમે જોશો કે સમાજના મૂળથી તમારે શરૂઆત કરવી પડશે. મૂળથી શરૂઆત કરવા માટે જેવી રીતે ગીતા એક આપણું મૂળભૂત એ છે કે ભાઈ એમાં લખેલી વસ્તુઓ તમે કરશો તો યુ નેવર ગો રોંગ. એમ મારા જીવનમાં પણ મેં અમુક નક્કી કર્યું હતું કે ભાઈ જે કામ કરવું, જેટલું કરવું, ભલે કામ નાનું હોય પણ એ કામને ચોક્કસ પૂર્ણ કરવું. કરવા ખાતર કશું જ ના કરવું. કરવા ખાતર કશું જ ના કરવું, આ મારો મૂળ સિદ્ધાંત આજે પણ મારા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અને મારા ગુજરાત ટોબેકો મર્ચન્ટ એસોસિએશનમાં, કે જ્યાં હું 35 વર્ષથી પ્રેસિડન્ટ છું, આખા ગુજરાતના તમાકુના વેપારી અને ખેડૂતોનો, ત્યાં પણ આ એક જ વસ્તુ હતી કે કોઈ પણ નાનામાં નાના માણસને સાંભળવું, એની મુશ્કેલીઓ શું છે, એની મુશ્કેલીઓને પ્રયત્ન કરવો. કેમ પડ્યો એનો પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ એને કેવી રીતે બહાર કાઢવા, એ એક મૂળ મારો ધ્યેય છે. અને આ ધ્યેય મને આમ ગણું તો મારા બાપુજી અને દાદા, બીજા એટલે મણિકાકાને અમે દાદા કહીએ છીએ, બાપુજીને મારા બાપુજીને બાપુજી કહીએ છીએ. તો એ લોકોએ જિંદગીમાં આ જ કર્યું હતું કે ભાઈ જે કરવું, નાનું કામ કરવું, પણ ચોક્કસ કામ કરવું. અને આપણે કોઈને કહીને નમૂના સાબિત ના કરવું, આપણે કરીને બતાવવું કે ભાઈ હું આ કરું છું, મેં કરેલું છે, તમે લોકો જુએ જ છે. તમે બોલો છો એ પણ જુએ છે, કરો છો એ પણ જુએ છે. પણ તમે દુનિયામાં એક વાત યાદ રાખજો, બોલેલાની જે છે ને એની આલોચના બહુ થતી હોય છે, કરેલાની આલોચના નથી થતી. અને એ જિંદગીનો એ ધ્યેય મેં મારા એમાં લીધો છે કે બોલવું તો પડવાનું જ છે, પણ બોલ્યા પછી કરો પણ એટલું જ કે જેથી કરીને લોકો તેની નોંધ લે. આજે ધારો કે તમે વાત કરો કે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આપણે આપે, હું ખાનપુરના, અમે મૂળ ગામ સારસાથી ખંભોળતની નદી કિનારાનું ગામ છે, ખૂબ નાનું ગામ છે. ત્યાં કિસાન કુટુંબમાં નારણભાઈ શંકરભાઈ અને મણિભાઈ શંકરભાઈનો જન્મ થયો. ગામમાં ઘર નહીં અને સીમમાં જમીન નહીં, એવા કુટુંબમાં એમનો જન્મ થયો. 8 કે 10 વર્ષના હશે ત્યારથી જાત મહેનતથી કરી અને જીવન ચલાવવાની એ શૈલી ઉપર જીવ્યા. ભણેલા તો હતા નહીં, ભણતર તો મળ્યું નહોતું, એટલે બોલવાનું તો રહેતું નહોતું, કરવાનું જ રહેતું હતું. એટલે એમની આખી જિંદગી ધારા મેં જોઈ બંને ભાઈઓને, તો કર્મ કરીને જ એ કરી છે. પણ આજે વર્ષો થઈ ગયા એમના
વર્ષ જેવું એમનું અત્યારે કારકિર્દીનું અત્યારે પૂરા થશે. પણ જ્યાં પણ જાઓ ત્યાં એમ કે ભાઈ નારણ મોટા એટલે નારણ કાકા કહે, અને મોટા ભાઈ એટલે મણી કાકાને કે આ બે ભાઈઓ બોલતા કશું નથી પણ કરે છે ગામના નાનામાં નાના ખેડૂત સુધી, જે તે આજે ગામ નહીં પણ 20-25 હજાર ખેડૂતો એમના જિંદગીમાં આવી ગયા છે. એક ખેડૂત એમને એમ નથી કહ્યું કે કોઈએ એમ નથી કહ્યું કે મોટાએ મારા માટે આ ના કર્યું. મને તમને એમ થાય કે મોટાને ક્યાંથી ખબર પડી આ બધી, પણ એ ઓબ્ઝર્વેશન કરવાનું કે ભાઈ સામેવાળો માણસને જોઈને તમને અંદાજ આવવો જોઈએ કે એની કઈ પોઝિશનમાં એ જીવી રહ્યો છે અને તમે એના માટે શું કરો છો તે કરીને બતાવો. બિલકુલ. એને સલાહ આપીને ના કરશો. એ સલાહ આપી તો જાણે છે કે તમે ભૂખ્યા માણસને સલાહ આપશો શું કરવાનું છે, એના કરતાં એને 2 રોટી આપો ને, એને યાદ રહેશે જિંદગી પર કે ભાઈ હું ભૂખ્યો હતો ને રોટી આપી હતી. સેમ પ્રિન્સિપલ અમારા ટોબેકો એસોસિએશન મેં જ્યારે કર્યું કે ભાઈ અમારા એસોસિએશન ટોબેકોના ખેડૂતો વેપારીઓ જે છે એ મન ફાવે એમ બધું સંગઠન તો હતા નહીં, બધાના સંગઠન હતા ને પણ અમારા સંગઠન હતા. એ વખત બી એમ કે આ દેડકાની પાનસેરી કોઈ દાડો થવાની નથી, પણ આજે વર્ષોથી ચાલે છે અને લગભગ 800થી ઉપરના મેમ્બર્સ છે. અને આજે નાનામાં નાના કામ માટે એક બૂમ મારું તો અત્યારે 500 વેપારીને તો હું 2 કલાકમાં ભેગા કરી શકું છું, અને 10-12 હજાર ખેડૂત તમારે ભેગા કરવાના હોય તો 2 દિવસ જોઈએ. વોટ આઈ મીન કે બોલવાથી કશું થતું નથી, પણ તમારે એમનું કામ જે છે એમના પ્રશ્નોની વાચા આપીને છેક સુધી મૂળ પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી એમની સાથે રહેવું પડે છે. સેમ વસ્તુ એટલે ઓરિજિનલ વાત આવી તો નારાયણબેન મણિભાઈ શંકરભાઈ ગામમાં એમને એ નહીં એટલે એમને ભણવાનું ના મળ્યું, એજ્યુકેશનથી બિલકુલ વંચિત હતા. જ્યારે ભગવાનની મહેરબાનીથી ખૂબ મહેનત કરીને પૈસા જ્યારે બે પૈસે થયા ત્યારે સૌથી પહેલાં એમના મનમાં એ જ વિચાર આવ્યો, કારણ કે અમારા ખાનપુરમાં પાણી લેવા જવું હોય ને તો બી નદી કાંઠે કોઈને લેવા જવું પડે, ગામમાં પાણીની વ્યવસ્થા ના હોય એટલે કોઈ દીકરીઓ ના આપે. ભણેલી દીકરીઓ તો મળવાનો સવાલ નહોતો અમારા એરિયાના ગામડામાં. આપણા ચરોતરમાં તે જમાનામાં 1970ની વાત કરો તો કોઈ એજ્યુકેશનમાં કોણ દીકરીઓ મોકલતું હતું? અચ્છા, તો બાપુજી હું તમને એ જમાના 1955ની વાત કરું છું. ગામમાં ટાંકી બનાવી, નીચે ડમકી મૂકી, કૂવામાં પાણી આપ્યું, ગામે ઘરે ઘરે નળ લાઈન આપી અને ઘરે ઘરે ગટર લાઈન આપી. આજે ગુજરાતનું એકમાત્ર ગામ હશે, જોઈ લો 1955થી એ જે ગટર લાઈન જે શરૂ કરી છે ને અમારા ગામમાં બંને ખડકીઓમાંથી ગટર લાઈન જાય છે, આટલા વર્ષો થયા હજુ સુધી ખોદી નથી. ટ્રુ. અને ગામમાં છોકરીઓ દીકરીઓને ઘરે પાણી આવતું કર્યું. હવે એ જમાનાની વાત છે, એટલે કર્મ સિદ્ધિ કહેવાય. આમાં ભાષણો આપો એ કર્મ સિદ્ધિની વાત નથી. બિલકુલ. તમે જે રીતના કહ્યું કે જે કરવું તે ચોક્કસ કરવું અને બોલવા કરતા કરીને બતાવવું, એ આપના જીવનનો કુલ મળીને જે એક અનુભવનો નિચોડ કે જે અર્ક જે પ્રકારનું આપ જીવન જીવ્યા છો એ જીવીને બતાવ્યું છે. આમ તમાકુના વ્યવસાયની એક વાત કરીએ, આમ જુઓ તો કોઈને પણ એવો મનમાં પ્રશ્ન થાય કે એને લઈને કેવા પ્રશ્નો હતા જે સરકાર સામે ઉઠાવ્યા અને ડિમાન્ડ ફૂલફિલ કરવામાં આવી. એ સૌથી પહેલા જે અમારું હતું ને તે વખતે લેબર એક્ટ બહુ નડતા હતા, કારણ કે ડિસઓર્ગેનાઇઝ સેક્ટર નહોતું અમારું. એટલે લેબરના હિસાબે જે વખતના ઓફિસરો જે હોય ને એ રોજ કંઈક ને કંઈક કદાચ કરીને કરે, બધું બરાબર હોય. કશું હજુ સુધી ટોબેકો ટ્રેડિંગ એવો એક ટ્રેડ છે દુનિયામાં, તમે મને કહો કે એક પણ કેસ એક પણ ખેડૂતે કોઈ પણ વેપારીએ ખેડૂત ઉપર કર્યો હોય કે ખેડૂતે વેપારી પર કર્યો હોય, આટલા અબજો રૂપિયાના ધંધા થયા છે એ તમને નહીં મળે, કારણ કે વચનથી ચાલતો ધંધો હતો. પણ એનો બેનિફિટ ડિસઓર્ગેનાઇઝ હોય કે નોન ઓર્ગેનાઇઝ હોય, એનો બેનિફિટ ઓફિસરો જે તે જમાનાની તો વાત કરું છું, આજથી 35 વર્ષ પહેલાં. એટલે હવે સૌથી પહેલું સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી કે ભાઈ અમારે ફેક્ટરી એક્ટમાં જવું છે, પણ કેવી રીતે જવું એનું નોલેજ નથી, એનું આગળ શું કરવું એનું નોલેજ નથી. આ તમે તમારી પર બધા કેસો લગાવી દીધા, તો પહેલાં એ બધા કેસો હટાવો, અમે ઓર્ગેનાઇઝ થવા તૈયાર છે. સરકાર બારી પર ગઈ અને બધા કેસો પાછા લેવડાયા અને અમે નવાસરથી નવું શરૂ કર્યું. એટલે લોકોને વિશ્વાસ આવ્યો કે આ તો આપણે બહુ સરસ થયું. તે જમાનામાં 5, 50, 100 રૂપિયા ચાલતા હોય, એ બધું બચકી ગયું. એટલે એ થયું. પછી એક્સાઇઝ આવી હતી, બરાબર છે. એક્સાઇઝ આવી એટલે એક્સાઇઝનો દર નાશ કરવાનો, આ નાશ કરવાનો, ટીપી ફાડવાની. આપણે યાર ગુજરાતી, આપણે નોન ઓર્ગેનાઇઝ નોન ભણેલા માણસના હાથનો ધંધા, સરવાળામાં ભૂલો થાય, કોઈક જાણી જોઈને ભૂલો કરતું હોય.
પણ પેલા એને કહે કે આટલી નાની સજા એની સજા કંઈ બહુ મોટી ના હોય, પણ આ લોકો મન ફાવે એવા તોડો મૂકતા હોય, એટલે એની પર નિયંત્રણ કર્યું. એટલે એ એક નિયંત્રિત થયું. ત્યાર પછી સૌથી મોટો જે પ્રશ્ન અમારો આવ્યો હતો ને, વેટ વખતે આવ્યો હતો, પણ મારે કહેવું પડશે આપણા માન્ય અત્યારના વડાપ્રધાન પણ તે વખતના આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર મોદી સાહેબે તમાકુ પર વેટ નાખ્યો હતો. અમે લગભગ 10,000 ખેડૂતો ભેગા થઈને સાહેબને મળવા ગયા હતા. સાહેબે 4 જ મિનિટ સાંભળ્યા. મને કહે કે બોલો શું છે? મેં કહ્યું સાહેબ, આ વેટથી નુકસાન થવાનું અને બહાર દેશાવરીવાળા ફાઈ જવાના અને સરકારને કશું મળવાનું નથી અને ખેડૂતો અને વેપારીઓ નુકસાનીમાં આધા થઈ જશે. તો મને કહે કે શું કરવું જોઈએ? મેં સાહેબ કાઢી નાખવું જોઈએ. સાહેબ 1.5 મિનિટમાં એમણે કહ્યું કે કાઢી નાખવાનો. અને 5 વાગે તો GR કે સરકાર એ લઈને અમે નીકળ્યા હતા. હવે જો સરકાર આ ટાઈપની તમારી સાથે હોય તો પછી વિકસિત કેમ ન થાવ તમે? એમાં તમારો વાંક છે, આપણો વાંક છે વિકસિત ના થાય. અને એને રાજુ આગળ કહું, એ જ ધારા ધોરણ ઉપર આ એજ્યુકેશન, જ્યારે હું એજ્યુકેશનમાં બેઠો ને ત્યારે સાહેબના એક અડગ વિશ્વાસ હતો મને કે કોઈ પણ વસ્તુ કરવા જઈશ તો એને કંઈક ભૂલો પડશે ને, પણ સાહેબ બેઠા છે એ તરત જ પોઝિટિવ લેશે અને કશું ભૂલ નહીં થવા દે સાહેબ. એમણે જ્યારે ખબર છે સૌથી પહેલાં 2014માં પાર્લામેન્ટરીમાં ગયા અને પાર્લામેન્ટની સૌથી પહેલી સ્પીચમાં એમણે પેરામેડિકલ શબ્દ ઉપયોગ કર્યો હતો. બોલે માણસનું વિઝન જુઓ. જ્યારે હિન્દુસ્તાન પેરામેડિકલનું કશું નહોતું ખબર ત્યારે એમણે કહ્યું કે પેરામેડિકલ, અને એ શબ્દો મેં પકડ્યા અને BN પટેલ પેરામેડિકલને આ અંતે આજે હિન્દુસ્તાનનું હબ બનાવી દીધું પેરામેડિકલમાં. પણ એક હૂંફ અને એક માણસની વિચારધારાને પકડી અને એ વિચારધારા પર જે ગાંધીજીએ દાડીકૂચમાં મીઠું પકડ્યું અને આખો દેશ મીઠાની પાછળ લાગ્યો, એમ મોદી સાહેબે પેરામેડિકલનું એક વિચારધારા ડિક્લેર કરી અને આજે અમે બહુ આગળ વધી ગયા છે પેરામેડિકલ. મારા 100% છોકરાઓનો જોબ પ્લેસમેન્ટ છે અને જે લેટેસ્ટ ને બધું જોઈ રહ્યા છે. અત્યારની જ એક વાત કરું, અમે જ્યારે છેલ્લા લાસ્ટ મોદી સાહેબ ત્યાં બદ્રીનાથ હતા ત્યારે મારા છોકરાઓ ત્યાં ટ્રેનિંગ કેમ્પમાં ગયા હતા, ટ્રેનિંગ આપવા માટે, વોલેન્ટરી સર્વિસીસ માટે. આ વર્ષે બદ્રીનાથમાં 6 ની 4 બેચ ગઈ છે. આપણા ગુજરાતના છોકરા 45 ટેવાયેલા છોકરા -10માં ત્યાં સેવા આપવા જઈ રહ્યા છે. આ બધી વિચારધારાની વ્યવસ્થા મેં કર્યું એવું નથી કર્યું. હું ગયો છું, હું નથી ગયો, પણ મેં વિચારધારાને સ્ટ્રોંગ બનાવી કે બે આ શક્ય છે અને અડચણ આવશે તો ઊભા છે. આપણી સાથે સરકાર બેઠી છે, માણસો બેઠા છે, આપણી ટીમ બેઠી છે. એમ કરીને એક વિચારધારા પકડવાની હોય. વિચારધારા આપણે પોતાએ નક્કી કરવાની હોય છે. કોઈ તમને સ્ક્રૂથી અંદર નથી, ઇન્જેક્શનથી અંદર નથી આપી શકતું. બિલકુલ તમારી વિચારધારા તમારી છે, પણ વર્કેબલ છે કે નહીં, પ્રોફિટેબલ ટુ ધ સોસાયટી છે કે નહીં, તમારા સ્ટુડન્ટ સાથે તમે કામ કરશો, સ્ટુડન્ટ્સને બેનિફિટ પડી છે કે નહીં. અને એમાં ફક્ત ને ફક્ત ફી કલેક્શન્સ એવું ના હોવું જોઈએ. અમારે ત્યાં તમે જુઓ તો સરકારની માન્ય ફીઓ છે, ફિઝિયોથેરાપી હોય, નર્સિંગ હોય કે કોઈ પણ હોય, એનાથી અમે ઓછા પૈસાની ફી લઈએ છીએ. ફી વધારવા માટે લોકો એપ્લિકેશન કરે છે. અમે હજુ સુધી કોઈ દિવસ ફી વધારવા માટેની એપ્લિકેશન નથી કરી. ઉપરથી ઓછી કેવી રીતે કરી શકાય એના પ્રયત્નો ચાલે છે. અને છતાં રિઝલ્ટ જુઓ તો 99 થી 100% રિઝલ્ટ છે અમારે ત્યાં. એટલે એવું નથી કે અમે કાચું કવડાવડાવી છોકરાઓને ગમે તેમ કરીએ છીએ. એટલે આ બધું વિચારધારા અને સંકલ્પ, અને તમારે એટલો જ સંકલ્પ લેવો જોઈએ આપણે કે જે આપણે કરી શકવાના હોઈએ જી. અને જેનાથી છોકરાઓ, આજે તમે મોટા મોટા આપણે ધારો કે હું મારા એજ્યુકેશન ટ્રસ્ટમાં કરોડો રૂપિયાના ફંક્શન્સ કરું ને ધીસ કરું ને ડેટ કરું, છોકરાઓ એ જોશે તો એમને એમ થશે કે આ ફંક્શન આવડા મોટા કર્યા વગર કશું આગળ વધાતું નથી. પણ ના, અમારે તો 1 રૂપિયાએ જો કામ પતતું હોય તો ₹1.25 રૂપિયો ખર્ચવાનો નહીં. બતાડવા માટે કશું જ કરવાનું નહીં. છોકરાઓને પ્રમોટ કરવાનું, જે કંઈ કરવું હોય બધું કરવાનું. ખોટી દોડે ધીસ દેટ કોઈ નહીં, છોકરાઓથી જ કરવાનું. અને બને ત્યાં સુધી અમે કોઈ પણ બહારની એજન્સીઓને બોલાવી અને અમે કશું ઠઠારો કરતા નથી. અમારા છોકરાઓને તૈયાર કરવા. અમારી પાસે લલિત કલાઈ છે, અમારી પાસે સ્પોર્ટ્સ છે. સ્પોર્ટ્સની વાત કરું તો અમારે ત્યાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં વર્ષોથી, આજે 20 વર્ષથી તો ફર્સ્ટ સેકન્ડ નંબર અમારી જ સંસ્થાનો હોય યુનિવર્સિટીઝમાં. જે યુનિવર્સિટીમાં અમે ક્યાંય નહોતા. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ 1908-2006 મને તો ડેટ બી યાદ છે, ત્યાંથી મેં હાથમાં લીધું. ત્યારથી આ એક જ ધ્યેય હતો કે પોતાના છોકરાઓને પોતાના માણસોથી જ તૈયાર કરવા અને જરૂર પડે તો એક્સપર્ટને બોલાવી અને જેની પણ સલાહની જરૂર હોય એ સલાહ લેવી અને ગૂંચ પડે તો આગળ પૂછી અને આગળ વધવાનું.
ફૂલ વિચાર કરવાનો, ડિસ્કસ કરવાનું, બહારવાળા સાથે નહીં કરવાનું, આપણા જ પરિવારના સભ્યો સાથે કરવાનું, અને નિર્ણય જે આવે એ નિર્ણયને આગળ વધારી અને એમાં છોકરાઓને ઇન્વોલ્વ કરવાના અને આગળ વધારી અને છોકરાઓનું કેવી રીતે આગળ વધે છે એનું હંમેશા ધ્યાન રાખવાનું. બિલકુલ. આમ જુઓ તો સ્કૂલ કે કોલેજની અંદર શીખવાડવામાં આવતું હોય કે વ્યસન ના કરવું જોઈએ, અને બીજા પક્ષે આપ જે તમાકુને લઈને જે સૌથી મોટું સંગઠન છે એને પણ આપ નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છો, તો શિક્ષણ અને તમાકુનું જે સંગઠન એના બંને વચ્ચે જે માઇન્ડ બેલેન્સ એ કઈ રીતના કરતા હોય છે? નહીં, માઇન્ડ બેલેન્સ આપને સમજાવું. હું ગુટકા અને એ બધા પાછળ નથી પડતો બરાબર છે. હવે તમાકુ એક આખો બીજો સેકન્ડ સબ્જેક્ટ છે, પણ તમાકુ છે ને જીવાદોરી છે યાર. એમાં બી અમે પ્રયત્ન કર્યા, અમે સરકારશ્રીને બી બહુ લખ્યું કે ભાઈ તમાકુને બદલે ચરોતરને બીજો પાક આપો અને અમને પ્રોત્સાહિત કરો, તો અમે બીજા પાક ઉપર ખેડૂતોને લઈ જઈશું. અમે એની બહુ સભાઓ પણ કરી, બરાબર છે. પણ આપણું ચરોતરનો જમીન, વાતાવરણ, આબોહવા, પાણી, લેબર પેટર્ન અને આજીવિકાની સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે ઘરો એના ઉપર જ ચાલે છે. પણ કોઈ દિવસ મેં એવું નહીં કહ્યું કે ભાઈ તમાકુ ખાઓ, બીડી પીવો. પણ હજુ મેં તમને કહ્યું ને કે સલાહ નહીં આપવાની, કે તું તમાકુ ના ધંધો કરીશ એ સલાહ કેવી રીતે હું આપી શકું? એને બીજી વસ્તુ બતાવું તો સલાહ આપી શકું. મારું કામ છે, જો આર્ટ્સમાં જતો હોય છોકરો તો હું એને એમ ના કહું કે તું એન્જિનિયરિંગ થઈ જાય, બહુ પૈસા કમાઈશ, એની કેપેસિટી નથી તો એન્જિનિયરિંગ, તું આર્ટ્સમાં જ રહે. સેમ થિયરી પેલામાં છે. તમાકુ અમારે, હું તમને કહું, તમાકુ પકવતા અને તમાકુના ધંધો કરતામાંથી 70 થી 80% લોકો છે કે ખાતાય નથી, પીતાય નથી. લખીને આપું તમને. અને એક બીજી વસ્તુ કહું યાર, સલાહ આપવાથી જો કોઈ માણસ સુધરવાનો હોય તો આટલા બધા વિશ્વ યુદ્ધો ના થયા હોય. બિલકુલ. એટલે યુ હેવ ટુ બેલેન્સ. હું એજ્યુકેશનમાં હું ઘણી વાર આ લોકોને કહું કે સવારે મિટિંગ ચાલે, પછી બપોરે નો ટોપિકો, પણ બંનેને અલગ અલગ કરવું પડે. તે વખતે આપણે પેલો છે ને કલાકાર કેવો હોવો જોઈએ કે એકવાર રાજા રાવણનો પણ ભાગ ભજવે, પાછો નીચે ઉતરી અને કુંભકર્ણનો ભાગ ભજવો, કે તલાટીનો ભગવે, તલાટીનો ભજી શકે છે. એટલે એ પ્રકારે તમે પોતાની જાતને પણ બેલેન્સ કરતા હોવ બેલેન્સ છો. કરવું જ પડે. આ સિવાય પણ આપને જે એજ્યુકેશનને લઈને અલગ અલગ પહેલ છે, અલગ અલગ ક્ષેત્રની અંદર, જેમ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે, એવી રીતના બીજા કયા કયા શૈક્ષણિક સંસ્થાન છે જે આપના જીવન દરમિયાન આપે ત્યાં યોગદાન આપ્યું? મેં એક તો સનાલી આશ્રમ જે છે એ ત્યાં આદિવાસીઓનો આશ્રમ હતો, એટલે ત્યાં પણ મેં ખાસું 5-6 વર્ષ સુધી સ્ટુડન્ટ્સને, શિક્ષકો, એટલે ત્યાં સ્કૂલમાં છોકરાઓને મારા બહુ, એટલે છોકરાઓને પહેલું તો છોકરાઓને ભણતા લાવવા કર્યા. નહીં તો ત્યાં તો 8-10 વર્ષના છોકરાઓને છે ને રોજગારી પર લગાવી દે. એના બદલે બધાને જઈને અમે સમજાવું, કારણ કે હું ત્યાં હતો, પેલું સિમેન્ટની ફેક્ટરી કરતો હતો, એટલે બહુ એ લોકોને શિક્ષિત કર્યા. પછી ત્યાંથી નીકળી ગયો, એટલે પછી હું ખેડ બ્રહ્માની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમાં પણ હતો. ત્યાં ગામડાઓના છોકરાઓમાંના મોટા લેડી દીકરીઓના કો એજ્યુકેશનમાં હતા. એટલે એ ઘરે ઘરે જઈને એમને સમજાવવા પડે, કારણ કે રૂઢિચુસ્ત લોકો હોય કે દીકરીઓ ના ભણાવાય. એટલે એમાં પણ મેં 5-6 વર્ષ તે વખતે ઘણું કામ. અત્યારે તો હું આ અમદાવાદ ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી છે, GLSUની ગવર્નિંગ બોડીમાં છું. પછી હું આ મેડિકલ ક્ષેત્રે, પેરામેડિકલમાં, સિક્સિંગમાં, હેલ્થ કેર જે છે, કે જે અત્યારે તમે બધું જોતા હશો તો હાઈ એટીટ્યુડ ઉપર બદ્રીનાથ, કેદારનાથ, તુંગનાથ, આ બધી જગ્યાએ મેડિકલ કેમ્પ્સ જે છે એનું સંચાલન કરે છે. અને લગભગ વી આર મેનેજિંગ મોર દેન 400 હોસ્પિટલ્સ ઇન ઇન્ડિયા. એનો હું બોર્ડ ઓફ મેમ્બર છું, વર્ષોથી સંકળાયેલો છું, અને સારું એવું એમાં મારું યોગદાન છે. અને એના આધારે જ અમે અત્યારે બધા મારા છોકરાઓને ત્યાં બદ્રીનાથ ને આ તે બધાને જઈ રહ્યા છે. અને જે પ્રમાણે યુગ બદલાય છે, તમને ભૂખ લાગે ને જુદું જુદું ખાવાનું જોઈએ છે ને, એમ વિદ્યાર્થીઓને પણ એજ્યુકેશનમાં વેરાયટીઝ જોઈએ છે. એકની એકમાં નથી ગમતું. એનો બેસ્ટ ઉદાહરણ આપવું જોઈએ. ન હોત તો અત્યારે જે ચોઇસ બેઝ એજ્યુકેશન સરકારે નવું દાખલ કર્યું, જે અમેરિકામાં વર્ષોથી છે, એ બહુ મોટી ને બહુ સરસ પહેલ છે કે તમે બીજા એકવાર ભૂલ કરી કે તમે BAમાં ગણ્યા, પછી તમને એમ થાય કે હું તો સારું કોમર્સનો બી માસ્ટર છું, તો યુ ગો ટુ કોમર્સ. પછી તમને એમ થાય કે હું તો સાયન્સનો આનો બી માસ્ટર છું, તો યુ કેન ડુ ધેટ ઓલ્સો. એટલે ચોઇસ બેઝ વાળી જે છે એ હું પહેલેથી જ માનું છું કે કોઈને પણ એક વસ્તુ ઉપર સ્ટડી ના થવા દેવો. જેને જે ખીલવું છે એ ખીલવા દો.
અને એ જ બેઝ ઉપર આ પેરામેડિકલનું આપણે આખું જે નવું આખા એરિયામાં નવું એ સપાટ શરૂ કર્યું. આપે હેલ્થ સેક્ટરમાં પણ ઘણું કામ કરવાનું થયું છે, તો હેલ્થ સેક્ટરને લઈને આપનો શું અત્યાર સુધીનું જે કામ કર્યા એમાં શું શું મહત્વપૂર્ણ રહ્યું? આપણે હજુ પણ આપણે છે ને મેડિકલ અને હેલ્થ કેર, મેડિકેર અને હેલ્થ કેર નું ડિવાઇઝન ઘણી પ્રજા અમે અત્યારે છોકરાઓને સમજે, હવે છોકરાઓ સમજતા, પણ કોમન પબ્લિકને પૂછશો તો મેડિકેર અને હેલ્થ કેર એ કશી જ ખબર નથી. મેડિકેર મીન્સ ઇન ધ હોસ્પિટલ જે કેર આપો છે, અને હેલ્થ કેર મીન્સ અવેરનેસ. ધારો કે તમારા કેમ્પ છે, તમારા મેમોગ્રાફીના કેમ્પ છે, પગના તમારા કેલ્શિયમના કેમ્પ છે, આંખ ટેસ્ટિંગના કેમ્પ છે, સ્નાયુઓના કેમ્પ છે, આ બધા હેલ્થ કેર બધા એ અમે પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ. એ ધેટ ઇઝ અવેરનેસ છે કે ભાઈ તમે આ થાવ તો પછી મેડિકલમાં જાઓ, પણ એ ન થાય એના પ્રયત્ન કરો હેલ્થ કેરમાં. મોટામાં મોટું છે સ્વચ્છતા. બરાબર છે. સેકન્ડ થિંગ જે છે, ધારો કે તમે અત્યારે અમારું આ જે આપણે કોવિડ વખતે હતું તો અમારા હેલ્થ કેરના, કારણ કે એ હેલ્થ કેર છે, મેડિકેર તો અંદર હોસ્પિટલમાં જવા પડે, પણ અમે હેલ્થ કેરમાં છોકરાઓને એટલા બધા તૈયાર કર્યા હતા, પણ અને અમારા છોકરાઓને આખા આણંદની હેલ્થ કેરમાં અમે કામે લગાડ્યા, પણ એક પણને કોવિડ નતો થયો. એ અમારી હેલ્થ કેર અવેરનેસનો પ્રોગ્રામનો ભાગ હતો. એટલે અત્યારે મેડિકલમાં ન જવું હોય તો હેલ્થ કેરથી જ શરૂઆત કરો તમે. અને અત્યારે સરકાર કરી બી રહી છે, અત્યારે જો કચરો ઉપાડી રહી છે, ધીસ ધેટ ઇટ્સ અ પાર્ટ ઓફ હેલ્થ કેર જ છે. રાઈટ. આપને શું લાગે છે શિક્ષણ ક્ષેત્રની અંદર અત્યાર સુધી જે પ્રકારની કામગીરી થઈ છે, આવનારા સમયની અંદર જ્યારે એઆઈ છે, ટેકનોલોજી આટલી વિકસી ગઈ છે, તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનની આવશ્યકતા રહેશે ખરી? કેમ કે જેને ભણવું છે યુટ્યુબ ઉપર, એઆઈ ઉપર સીધું ગૂગલ કરે છે, ચેટ જીપીટી કરે છે. શું લાગે છે કઈ રીતના બદલાઈ રહ્યું છે? ભારતની સંસ્કૃતિ શું કે છે કે ગુરુ વિના જ્ઞાન નહીં. એઆઈ કોણે બનાવ્યું? લગ્ન ટેકનોલોજી છે, કોણે વિકસિત કરી? વ્યક્તિ ક્યાંથી શીખીને આવ્યો? એટલે કોઈકને જોડેથી શીખ્યો. ગૂગલ જોડેથી શીખેલા માણસે એઆઈ કર્યું. એજ્યુકેશન, ક્લાસ એજ્યુકેશન, ઇન્સ્ટિટ્યુશન એજ્યુકેશન થી માણસનું ઘડતર થાય છે. ઘડતર અને ભણતર એ બેનો પાયો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં નાખે છે. તમે મોર્નિંગમાં 7 વાગે ઉઠવું જ પડે, ઉઠીને જાઓ તમે કોલેજ સ્કૂલ કરો. અને બીજું કે તમે એઆઈ ને આ તે બધું જે છે એ તો સ્પેસિફિક સબ્જેક્ટનું જ નોલેજ મળવાનું છે. જ્યાં જીવનનું ભાથું ક્યાંથી મળશે? સાથે રહો, સાથે જઈને કામ કરો. તમારા પોતાના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને કેવી રીતે તમે એકબીજાના મિત્રતા ક્યાં કેળવાશે? અને જો મિત્રતા ન કેળવાય તો આપણી જૂનો ઇતિહાસ જે છે મિત્રતાની ઉપર લખેલીને જે આપણે બધા જ રોજ એક્ઝામ્પલ આપીએ છીએ, આપણે કૃષ્ણ અને સુદામાના અને આ બધા, એ ક્યાંથી આવે? અને કોઈ પણ દીકરાનો રાઈટ છે કે ભાઈ 20-22 વર્ષ સુધી એને સ્કૂલ એજ્યુકેશન, કોલેજ એજ્યુકેશન મળવું જ જોઈએ. અને એ જ એનો અસલી વિકાસ છે, માનસિકતાનો વિકાસ છે, શારીરિક વિકાસ છે. શારીરિક વિકાસ એ કઈથી આપશે તમને? મને સમજાવો. ચલો, શારીરિક વિકાસ એ કે છે. હા, એઆઈ ને બધું કેવું છે, એના મગજમાંથી ભણ્યા વગરનો જે વિષય હોય અને એને એનું જ્ઞાન મેળવવું હોય તેને એ એઆઈને પૂછે કે ભાઈ આ શું છે, પણ એ જ્ઞાનનું એ કલેક્શન કરી શકશે. એનાથી આ બધા જે મેં કહ્યા ને કે પોતાના સ્વઘડતર, સ્વવિકાસ છે. હવે સ્વવિકાસ નહીં થાય તો ઘરનો વિકાસ નહીં થાય, ઘરનો વિકાસ નહીં થાય તો ગામનો વિકાસ નહીં થાય, ગામનો વિકાસ નહીં થાય તો શહેરનો વિકાસ નહીં થાય, શહેરનો નહીં થાય તો દેશનો નહીં થાય, અને દેશનો નહીં થાય તો પછી દુનિયાનો શું વિકાસ થવાનો? પછી મારામારી અંધાધૂંધી જ ચાલવાની છે. પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં જઈને એજ્યુકેશન પ્રોપર રીતે લીધેલું હોય, ગુરુ જ્ઞાન લીધેલું હોય, સજાઓ ભોગવેલી હોય તો ખ્યાલ આવે કે મારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. અને મારો માનસિક વિકાસ એ છે. દરેક માણસનું મગજ છે ને, આપણે બધા જાણીએ છીએ કે 2 વર્ષનું આપણે આવીએ ત્યારે આપણો મગજનો વિકાસ થાય છે, અને 22 વર્ષના આવીએ ત્યારે, અને 52 વર્ષના થઈએ ત્યારે. બરાબર છે. તો એ વિકાસ આપણને કોણે એઆઈ કરી આપવાનું છે? એ વિકાસ આપણને સાથે રહીને, સાથે ભણીએ, સાથે હસતા રહીએ, હસતે હસતે કામ કરીએ, એ જ શીખવાડે છે. રાઈટ. આપના જીવનમાં સરદાર પટેલના વિચારો, એમનો પ્રભાવ કેટલો રહ્યો? સરદાર પટેલ માટેનું એક એમ કહું કે જે હું આજે કહું છું કે જે જોવો
એનું એનાલિસિસ કરો. એનાલિસિસ કરીને ક્યાં તમે મદદ કરી શકો છો, ક્યાં એમાંથી બહાર કાઢી શકો છો, એ બહાર કાઢવા માટેના તમે પ્રયત્ન કરો, નિડરતાથી પ્રયત્ન કરો અને સમાજને સાથે લઈ અને એનો સામનો કરો. એ ચોક્કસ તમને એ રિઝલ્ટ સુધી લઈ જશે. એ સરદાર પટેલ સાહેબનો હું જે આખી વસ્તુની સમજો છું મેઇન ધ્યેય છે. એમને કોઈ દિવસ આમ નહીં કરો ને આમ નહીં કરો ને આ કર્યું છે તો એને પૂર્ણ કેવી રીતે કરવાનું છે, તો આ રીતે કરવાનું છે. Right. એટલે એ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની આખી વિચારધારા, સરદાર પટેલનું આપણે કીધું તો પટેલ સાહેબ છે, બરાબર છે, ચરોતરના પટેલ છે, અમે બી ચરોતરના પટેલ છે. એક વિચારધારા અમે કરી છે, વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં જોઈએ. સરદાર પટેલે કોઈ દિવસ આમ નથી કર્યું, પટેલે આમ નથી કર્યું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટે હજુ સુધી એમના 4 ઓરિજિનલ ડોનર સિવાય કોઈનો પણ ₹1 ડોનેશન નથી લીધું, આજે પણ નથી લેતા. હવે એનાથી મોટી વિચારધારા કઈ હોય? સરદાર પટેલના નામથી શરૂ થયેલી ચરોતરની સંસ્થા આજે પણ ₹100 કોઈનું ડોનેશન સ્વીકારતી નથી. હવે એથી વધારે મોટો તો સરદાર પટેલ સાહેબનો નિયમ બીજા કોઈએ જોઈ શકો છો? તો અમલમાં મૂક્યો છે. અમે તો અમે અમારો બધો વિકાસ અમે જાતે મહેનત કરી રૂપિયો બચાવીને કરેલો છે. મેં જ્યારે 2006માં જ્યારે ચાર્જ લીધો ત્યાંથી લગભગ 6 કે 6,500 સ્ટુડન્ટ્સ હતા. અત્યારે તમે 11 બોલ્યા, પણ અત્યારે મોર દેન 15,000 સ્ટુડન્ટ છે અને મોર દેન 140 કોર્સિસ ચલાવીએ છીએ અને એક પણ સબ્જેક્ટ વગરનો પીરિયડ નથી જતો. આ બધો આધાર અમારા, અમે સરદાર પટેલ એજ્યુકેશન સ્ટાફ નામ નથી આપતા. કોઈ પણ તમે અમારું ઇન્વિટેશન જોશો ને તો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર. આજે પરિવારના એક એક માણસની એટલી જ વેલ્યુ છે જેટલી પ્રિન્સિપલની છે એટલી જ પીયુની છે. આ સરદાર પટેલની ભાવના છે. બરાબર. કોઈ સાહેબ નહીં, છતાં બધા સાહેબ. આપને શું લાગે છે કે યુવા અવસ્થાની અંદર શિક્ષણની સાથે સામાજિક સેવા એ વિદ્યાર્થી પોતાના જીવનમાં કઈ રીતના એ દિશામાં આગળ વધી શકે? જો સરકારશ્રીની કે આપણા ગવર્મેન્ટ એજ્યુકેશનની પોલિસી NSSના કેમ્પ્સને આ બધું છે. એ બધી બાબતોમાં અમારી સંસ્થા છે ને, અમે વિદ્યાર્થીઓને સામાજિક સેવામાં તો બહુ જ પેળવીએ છીએ કે ભાઈ તમે સફાઈ અભિયાનમાં જાઓ, તમે આમાં જાઓ, તમે આના લેક્ચર આપવા જાઓ, તમે NSSમાં ગામો અમે સિલેક્ટ કરીએ છીએ, પછી એ ગામોમાં તમે એને ક્લીન નીટ માટે રાખવાનામાં જાઓ. પ્લસ અમે બધા તે કરીએ છીએ કે જે નબળા વિદ્યાર્થીઓ છે, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, એનાથી એને ટ્રેન કરાવડાવીએ છીએ. એટલે કોઈ દિવસ એમ ન લાગે કે હું નબળો છું ને આવું છું. બીજું અમે લોકોએ શું કર્યું છે, સોસાયટીની ચેલેન્જીસ માટે જે અનડેવલપ્ડ કિડ્સ કહેવાય જેને, એની અમે સંસ્થા કરી છે. અમે વગર પૈસે અનડેવલપ કિડ્સ, આજે ધારો કે ન કરે નારાયણને કોઈના ફેમિલીમાં એક નાનું કિડ જન્મ્યું જે બોલી શકતું નથી, કે ચાલી શકતું નથી, કે વાત કરી શકતું નથી, કે પેશાબ પાણી જાતે કરી શકતું નથી. આ હવે ઘરમાં શું થાય, આપણે ત્યાં તો મોટી ટેન્ડન્સી છે કે એક રૂમને રસોડાવાળું ઘર હોય, હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય કે નોકરી કરતા હોય કે મજૂરીએ જતા હોય. પેલા છોકરાનું શું થાય? ઘરમાં ભાઈ એની સ્ત્રી હોય તે પેલા દોરી બાંધી અને છોકરાને એનું જ બેસાડ રાખે 24 કલાક. એટલે અમે ટાઇટલ બનાવ્યું, મા બાપને હાશ અને બાળકને હાસ્ય. અમે લાવીએ છીએ દીકરા દીકરીને, અમે સવારે 8-9 થી 2 વાગ્યા સુધી એને રાખીએ. એને બધું જે નોર્મલ સ્ટુડન્ટ્સ થતા હોય એ બધી જ ફેસિલિટી આપવાની. એની પર અમે સ્ટાફ બી રાખીએ છીએ અને એ છોકરાને અમે બને ત્યાં સુધી આગળ લઈ જઈને, અને એના દાખલા છે અમારી પાસે. તમે અમારી વિડીયો કે રીલ જોજો. જે છોકરો અમારે ત્યાં આમ નથી કશું કરી શકતો આવતો હોય, એ બદલે તમને થેન્ક યુ કહેવા આવે, તમને ફૂલ આપવા આવશે, તમને પાણીનો ગ્લાસ આપવા આવશે. આટલા સુધી અમે ટ્રીટ કર્યા. જો ભાઈ શું છે, સુખી કુટુંબ નાનું કુટુંબ. અમે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ બહુ વર્લ્ડ લેવલના કે નેશનલ લેવલના વિકસિત સંસ્થા નથી, પણ જે છીએ એ સમાજ ઉપયોગી છીએ અને સમાજના ડેવલપમેન્ટ માટે, સમાજ એટલે માણસ, એવરી ઇન્ડિવિજ્યુઅલ ના ડેવલપમેન્ટ માટે જે અમારાથી થઈ શકે છે એ બધું જ અમારો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર કરે છે. કોઈ ફોર્સ નથી, છતાંય કરે છે. બીજું તમને એક દાખલો આપું, તે સામાજિકના અને વ્યવહારિકતાની વાત છે. મારે ત્યાં મેક્સિમમ સેલ્ફ ફાઇનાન્સ સ્ટાફ છે. હવે એવરેજ મારે ત્યાં તમે જોશો તો 30-35 વર્ષનો પણ સ્ટાફ પરિવારના સભ્યો તમને કામ કરતા મળશે. બરાબર. એક સેલ્ફ ફાઇનાન્સ સંખ્યામાં આટલા બધા એજ્યુકેશન કોલેજીસના ડેવલપમેન્ટ આટલા વર્ષોમાં થયા અને તમારે ત્યાં જ રહે છે.
એ ક્રેડિટ ના કહેવાય? ટ્રુ. આપે વડીલો, વરિષ્ઠ નાગરિકો માટે પણ અલગ અલગ પ્રવૃત્તિ કરી, જેમ કે રમશે વડીલો જીતશે ગુજરાત. હા. આ પ્રકારથી વરિષ્ઠ નાગરિક એટલે એક તરફ તમે નાના બાળકો માટે પણ કરો છો, યુવાઓ માટે પણ કરો છો, ખેડૂતો માટે પણ અને વડીલો માટે પણ. તો આ વડીલોને લઈને આપના મનની અંદર એ ભાવ આ જો વડીલોને બંને અગેન એક વાત કરું કે ભાવ પેદા કરનારો તો છે આપણા મોદી સાહેબ. એમને જ કર્યું હતું, ખબર છે ને, કે રમશે વડીલો તો જીતશે ગુજરાત. એટલે આપણે શરૂ કરી દીધું કે રમશે વડીલો તો એ થશે. એટલે એમાં વડીલોનું અમે બહુ જ પ્રોગ્રામો કર્યા, વડીલોને ભેગા કર્યા. પહેલાં તો શું છે કે આપણે ત્યાં અત્યારે પણ વર્ષોથી 20 વર્ષથી તો ચાલે છે, વડીલો માટે એક લાઇબ્રેરી બની આપી છે. વડીલો આવે છે, લાઇબ્રેરીમાં વાંચે છે, એમને ચા નાસ્તો આપીએ છીએ, અને જો એવું લાગતું હોય કોઈ એ હોય તો એમને ગાડી લેવા જાય છે, મૂકવા જાય છે. એટલે પહેલું મેં કામ એ કરેલું કે વડીલોને અમારા ટ્રસ્ટમાં એમના પાવન પગલાં આવતા કરેલા. અચ્છા, એક વડીલ તમારે ત્યાં આવે ને એટલે તમે 90 વસ્તુમાંથી 80 વસ્તુ જે ન કરવાની કરતા હોય ને એ બંધ કરી દેશો. કારણ કે તમે જોશો કે ભાઈ વડીલ છે, ઘરમાં એક વડીલ હોય તો આપણે કેટલી વસ્તુમાં ડિસિપ્લિનમાં આવીએ છીએ. એટલે એક છે. બીજું, વડીલો બધા જ સમાજમાંથી આટલા બધા પ્રસંગોમાંથી બહાર ઉપસીને આવેલા છે છેલ્લી ઉંમરે, તો એમની પાસે જ્ઞાન ગોષ્ઠી તો બહુ જ છે. એટલે હું તો એ લોકોને બોલાવું, અડધો કલાક બધા જોડે મિટિંગ કરું કે આપણે શું ડેવલપમેન્ટમાં શું કરવું જોઈએ. આપણે એમાં બધા જ એજ્યુકેટેડ હોય છે. એટલે એટલા સરસ. અત્યારે તો મારે ત્યાં વડીલો કાઉન્સિલિંગનું કામ કરે છે. છોકરાઓ બહાર ઊભા હોય ને તો તરત વડીલ પહોંચી જાય, કેમ દીકરા બહાર ઊભો છું, તને ક્લાસમાં તકલીફ છે, શું છે તને? એટલે પેલો શર્મીન અંદર પાછો ક્લાસમાં જતો રહે. બરાબર. એટલે અમે પછી બીજું સિનિયર સિટીઝન્સ, જ્યારે કે હું 127 અમારું 127 તો હું માણસ છું. મેં આણંદ વિદ્યાનગર ઘટક કર્યું 25 વર્ષ પહેલાં, 127 તો. અને અત્યારે એની ડેઈલી સભા રવિવારે એ મારે ત્યાં થાય છે. ટ્રુ. બીજું સિનિયર સિટીઝન્સ ફોરમ્સના હું બધી જગ્યાએ ઘણી જગ્યાએ ઇન્વોલ્વ છું. પણ બધી એક જ કે ભાઈ કંઈ પણ હોય તો કોઈ વસ્તુ બંધ ના કરશો. આપણું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ બેઠું છે, પ્લીઝ કમ, અને તમારી વિચારધારાને આગળ લઈ જવાના પ્રયત્નોમાં હું તમારી સાથે છું. એવું કશું કહેવાનું નહીં, હું હાજર પણ રહું છું. હું બી 77 યર્સ થયા છું મને બી. તો 77 વર્ષ અને આટલા વર્ષોની અંદર આટલું બધું કામ કર્યું, હજુ કઈ બાબત એવી લાગે છે કે આ હજુ કરવાનું બાકી છે? જો કરવાનું બાકી છે એ તો સમય મર્યાદા હોય છે, પછી તમારી ફાઇનાન્શિયલ મર્યાદા હોય છે, જગ્યાની મર્યાદા હોય છે. ડુ યુ થિંક આણંદમાં અમે જે એરિયામાં છીએ એ એરિયામાં લઈને તમે કોઈ નવી ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકો? એટલા પૈસા તો વેડફ્યા કહેવાય. એટલે હવે અમારી પાસે છે, અમે 7 to 7 નું પ્લાનિંગ લઈ બેઠા. જે ઇન્સ્ટિટ્યુશન્સને બધું અમારી પાસે છે એમાં એડ ઓન કોર્સિસ, વિદ્યાર્થીઓ લક્ષી કોર્સિસ કેવી રીતે આગળ કરી શકાય. અને એક વિદ્યાર્થી ધારો કે BA થઈ નીકળ્યો, BCom થઈ નીકળ્યો, MCom થઈ ગયો, MCA થયો, ધીસ થયો, તો એને એડ ઓન એજ્યુકેશન આપીએ અને પૂર્ણ એજ્યુકેટેડ કેવી રીતે બનાવે. હવે અમારા ટોટલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારના અત્યારના ડિસ્કશનો અને મિટિંગો એની ઉપર છે. અને એટલે જ આ વર્ષે અમે લગભગ 40 નવા કોર્સિસ એડ ઓન કર્યા છે. ક્યારેક ડિમોરલાઇઝ તમે થાઓ, કેમ કે આટલું બધું કામ કરો છો, ક્યારેક નિષ્ફળતા પણ સાંપડે, તો શેમાંથી મોટિવેશન, પ્રેરણા મળે? ના, અમારી નિષ્ફળતામાં અમે છે ને કોઈ પણ કામ શરૂ કરીએ એટલે પહેલું તો મારી ચાલ એવી છે કે અમારા બધા એક્ઝિક્યુટિવ્સ બધા જે સ્ટાફ છે એ ભેગા થઈને ડિસ્કસ કરીએ. 1 દિવસ થાય, 2 દિવસ ડિસ્કસ કરીએ, પછી એક વસ્તુ નક્કી કરીએ. એટલે પછી હું જ એ લોકોને કહું, અલા ભાઈ કાલે ના થાય ને તોય આપણે પાછી આઈસ્ક્રીમ પાર્ટી તો કરવાની જ છે. પણ હજુ એ સુધી આઈસ્ક્રીમ પાર્ટી કરવાનો વખત મળ્યો નથી. અમારા બધા તૂટી એવા પડી કે ગમે ત્યાંથી ખોરી લાવીને, પણ નિષ્ફળતાનો સ્વાદ હજુ ચાખવા મળ્યો નથી. પણ એ કંઈ મારી ક્રેડિટ મને થતી નથી, મારો આખો પરિવાર સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર જાય છે. મને મળ્યા છે એવા બધા મહારથીઓ, નામ ગણવા બેસું તો આખું 50 જણનું લિસ્ટ થાય કે જેના વગર આ વિકાસ થાય નહીં. અને બધા બાહોશ માણસો મળ્યા છે અને એક જ ધ્યેય, 'વાળા મળ્યા છે કે ડેવલપમેન્ટ સ્ટુડન્ટનું ને સંસ્થાનું થવું જોઈએ.
એમાં રોજ મતભેદો તો ચાલે, ડેઈલી ચાલે. અત્યારે હું હમણાં મિટિંગ કરીને આવ્યો, એમાં મેં સજેસ્ટ કર્યું, 3 જણાએ કહ્યું ના સાહેબ આપણે આવી રીતે નહીં, આવી રીતે કરો. હું કહું કે કાલે વિચારીને આપણે નક્કી કરી લેજો બધા એક્ઝિક્યુટિવ ભેગા થઈને, તો પછી એ રીતનું કરજો. હું તો મારી વિચારધારા રાખું. અત્યારે આમ શિક્ષણ જગતમાં એવી કઈ બાબતો ચાલે છે જે તમને નથી ગમતી? ના ગમવા જેવું તો છે નહીં, કારણ કે એજ્યુકેશન ડેવલપમેન્ટ તો થયેલું છે, દરેકે પોતાની વિચારધારા પ્રમાણે જ આગળ જતું હશે. અને બીજું કે કોઈને ક્રિટિસાઇઝ કરી શકીએ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની કે કરે, એટલા તો મોટા અમે થયા નથી. અમે મેં ના કહ્યું કે નાનું કુટુંબ સુખી કુટુંબ છે. અમને તો અમારી ખબર છે કે અમારે શું કરવું જોઈએ અને અમારે શું ન કરવું જોઈએ. અને અમારે જે ન જ કરવું જોઈએ એ અમે નથી જ કરતા, અને જે કરવું જોઈએ એ અમે બધા એક અવાજે કરીએ છીએ. કોઈને નડશો નહીં અને કોઈ તમને ના નડે એવું વાતાવરણ પેદા કરો, બસ. આ સિવાય બીજી કશું અમારા હોતું. અને ઈગો રાખશો નહીં. નાનામાં નાના માણસનું સજેશન પણ છે ને ઘણી વાર મોટામાં કામ લાગે છે. પ્રધાનમંત્રીજી એક બાબત કહેતા હોય છે, આપત્તિમાં અવસર. આપના જીવનની અંદર પણ આટલા બધા અલગ અલગ કામ દરમિયાન કોક સમય મુશ્કેલી આવી હોય, એને અવસરમાં પરિવર્તિત કરી હોય? અમે તો દરેક વસ્તુને જ અવસરમાં કરી દઈએ છીએ. અમારે તો કશું ના આવ્યું એટલે એમ કે કાલે સારું થવાનું છે એમ સમજીને આપણે વિચારવાનું અને અવસર કરવાનું. અમારે ત્યાં અમારી પાર્ટી એટલે કેવું, ચલો ચાય કોફી બિસ્કિટ સાથે પીએ, બટાકા પૌવા સાથે ખાઈએ. અમારે તો એ જ બધું ચાલતું હોય. એટલે અમારે તો સફળતા ને નિષ્ફળતા, સફળતા થઈ છે તો ફૂલાયા વગર એન્જોય કરો, ને નિષ્ફળતા છે તો એને કાલે સફળતા માટેના શું છે પ્રયત્ન કરો. કોઈ વસ્તુ આજે નક્કી કરી 4 વર્ષે ચાલુ કરીએ છીએ, પણ અમે હારતા નથી, એને નિષ્ફળતા નથી ગણતા. અમારી કચાશ છે, એ કચાશને દૂર કરો, આગળ જતા રહેશો. અને એ જે ગયા જ છે અમે. સામેવાળાની કચાશ, સરકારની ભૂલો, ધીસ ને ઢેટ ને એમાં તમારો એટલે ગયા તમે. જી. આપણી કચાશ શું છે ખોર પેલી, અને આટલી આપણી કચાશ છે એને દૂર કરો, પછી જાઓ, થઈ જાય છે. એક વિશ્વની આમ તો સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના આપ એક સામાન્ય કાર્યકર્તા તરીકે પોતાને કહેતા હોવ છો, તો આ સંગઠન સાથે જોડાઈને આપની અંદર કયા કયા ગુણોનો વિકાસ થયો? ના, સંગઠનમાં જો મેં માર્ક કર્યું છે, તો આપણે આણંદની જ વાત કરીએ તો હું તો 1957માં આણંદમાં આવેલો છું. એટલે માનો ને 60-70 વર્ષ થઈ ગયા છે આણંદમાં. આ બધાને અત્યારના ને એમના પપ્પાઓની સાથે, એના પપ્પાઓ સાથે એ કરેલું છે આણંદ. અને આપણે દુનિયાનું તો કે એનાલિસિસ કરવા જતા નથી યાર, કારણ કે આપણી પાસે એવો ટાઈમ નથી ને આપણો એવો સ્વભાવ નથી. પણ જે જોઈ રહ્યા છીએ, જોયું છે, તો અત્યારે તમે આણંદમાં આટલા બધા સારા કામો જે થઈ રહ્યા છે, આટલા બધા નવયુવાનો પ્રજાલક્ષીય, સેવાલક્ષીય કામોમાં જે જોડાઈ રહ્યા છે, એ સંગઠનનો જ પ્રતાપ કહેવાય. અને સંગઠનનો એક નિયમ છે, હું જે જોઈ રહ્યો છું કે સેમ એ શીખેલો છું કે ડિસ્કસ કરો, વિચારધારા કોઈ આપે એની પર ડિસ્કસ કરો, પ્રજાને અનુકૂળ થશે કે નહીં, ન થાય તો કેવી રીતે અનુકૂળ કરવું, કેવી રીતે એને એજ્યુકેટ કરવી, અને પ્રજાને એને એજ્યુકેટ કરીને પ્રજા પાસેથી કેવી રીતે સારા રિઝલ્ટની આશા રાખવી, એ સંગઠન કરે છે. અને ખૂબ, અને બીજું છે બધા એજ્યુકેટેડ ભેગા થયા છે ને હવે તો, એટલે ખૂબ આમ ધગસથી એ લોકો નિભાવે છે. આઈ એમ વેરી હેપી. આ વખત તો આ બધું જે જોયું, આમ પોલિટિકલ છે એટલે એવું બધું ના કહેવાય, પણ આ વખતની આણંદની આ બધી જે સીટ્સ જે આપી, તમે એક એક જણને જુઓ તો તમને એમ લાગે કે હાશ થાય તમને કે ભાઈ આ આણંદનું ભવિષ્ય હવે આણંદ નથી રહેવાનો, એ દુનિયાના નકશા ઉપર આવવાનો છે. બરાબર. ધેટ ઇઝ ક્રેડિટ ગોઝ ટુ સંગઠન. કોઈ બાબત, કોઈ મેસેજ જે અમારા દર્શકો સાથે આપ શેર કરવા છે, તો યુવા સાથીઓને આપ કહેવા માંગતા હો? યુવા સાક્ષીઓને તો એટલું જ છે કે ભાઈ અત્યારે જે તમારા કરતા વિચારધારા આપનારો એ આગળ છે, એ માનો પહેલાં પહેલું તમે. કારણ કે જે વસ્તુ તમારા વિચારમાં નથી આવી, એ વિચારધારાથી તમને પહોંચાડવામાં આવી છે, તો યુ મસ્ટ ઓનેસ્ટલી એને એ કરો, એડમેટ કરો કે ભાઈ આ સારું વિચારધારા છે. હવે બીજું, એ વિચારધારા એવી નથી કે કોકનો એક જ જણનો વિકાસ થાય છે. એ વિચારધારામાં સમાજનો વિકાસ છે, યુવાનો વિકાસ છે, તમારી આવતી પેઢીનો વિકાસ છે, તમારા એજ્યુકેશનનો વિકાસ છે, તમારા સ્વાસ્થ્યનો વિકાસ છે. તો તમે એ વસ્તુને એ રીતે જોઈને એનું એનાલિસિસ કરશો. તમે એજ્યુકેટેડ છો, તમારી પાસે અત્યારે એઆઈ છે, તમારી પાસે મીડિયા છે, નેટ છે, તો
એને તમે વધારે વેગીલો કેવી રીતે કરી શકો? એવા સજેશનમાં જો તમે તમારો સમય બગાડશો ને સમય આપશો તો આઈ થિંક આ વિચારધારાઓ જે અત્યારે નવા નવા પ્રોજેક્ટ ને પ્રોજેક્શન્સ તમારી સામે મૂકવે છે ડેવલપમેન્ટ વિકસિત થવાના, ઓવરઓલ ડેવલપમેન્ટના, તો એને પણ તમે તમારી રીતે સપોર્ટ કરી અને એને આગળ વધારે સારું કરી શકતા. કારણ કે એક જણની વિચારધારા 100 જણમાં પહોંચે એટલે 101 થાય, અને 1000માં પહોંચે એટલે 1001 વિચારધારા થાય, અને હંમેશા 1001 વિચારધારા થાય એટલે એનું સ્વરૂપ સારું જ થતું જતું જાય છે, કાં ખરાબ થતું જાય છે. તો તમે સારામાં ભાગ આપો ને, નેગેટિવમાં શું કરવા ભાગ આપો છો? કારણ કે તમને આજે નહીં પણ તમારા છોકરાઓને કાલે તો ફાયદાવાળું જ છે ને. ભીખુભાઈના કોઈ વિરોધીઓ છે? હશે તો ભાઈ એમને બી મહેરબાની, પણ બધા સુધી આપણે તો અજાત શત્રુ માણસ છીએ. આપણે આજ સુધી કોઈનો રૂપિયો લીધો નથી, કોઈને પાછો નથી આપ્યો, એવું નથી બન્યું, કોઈને ઉતારી નથી પડે. મારે કોઈ દિવસ કોઈને ઉતારી પાડવાનું કામ નહીં. કોઈ બોલતો હોય મને ના ગમતો હોય તો એથી ખસી જવું. પણ પછી પેલું એના જેવું છે ને, આપણે એમ કે પેટ ચોરીને દર્દ ઊભું કરનારથી તમારે એને ગણવાના શું કરવા? ભગવાન જોશે એને, આપણે શું કરવાના? તમારા કામની અંદર પરિવારનો કેટલો સપોર્ટ રહેતો હોય? 100%. કારણ કે પરિવાર જ્યારથી અમે 2006 થી આ શરૂ કર્યું ત્યારથી અમે તમાકુ ધંધો મેં બંધ કરી દીધો. તમે જે પેલું પૂછ્યું ને, પહેલી શરૂઆત મેં બંધ કરી દીધો. એજ્યુકેશનમાં જાય. બીજું કે મારા બાપુજી તો મારા એક્સપાયર થઈ ગયા હતા, પણ મોટા બેટા કાકા દાદા જે અમે તેને, એટલે એમણે પહેલું જ કહ્યું, જે ખુરશી ઉપર જો બેઠો છું ને એ ખુરશીનો જ વિચાર કરવાનો, આપણો વિચાર નહીં કરવાનો. એક પણ છોકરું રડતું ના જવું જોઈએ, ભણતર વગરનું ના જવું જોઈએ, ફી વગરનું ના જવું જોઈએ. અને બધા અમે તો જ્યારે જન્મ્યા ત્યારે અમારા ઘરમાં ગાડી ઘોડા બધું હતું, એટલે અમે તો ડ્રાઈવરો માણસોના હાથ પકડીને દુકાને જતા થયા, સ્કૂલે એ જ મૂકવા આવે. એટલે માણસો એ અમારા માટે નવી વસ્તુ નથી. માણસો એ અમારે ઓર્ડર કરવા વાળા એક વ્યક્તિત્વ નથી, અમને આંગળી પકડીને ચલાવનારું વ્યક્તિત્વ છે. અમે એવી રીતે જોઉં છું. ઘણી વાર તો કોઈને શું છે કે કોઈએ ઘરમાં માણસ બી ના હોય, ચા જાતે મૂકીને પીતો હોય, પણ જો પોઝિશન પર બેઠા હોય તો 20 જણને ઓર્ડર કરે. અમે એ વ્યક્તિત્વમાંથી નથી આવ્યા. અમે તો જન્મ્યા છે જ માણસો. હવે માણસોને એ પરિવાર જ, અમે અબ્દુલ ચાચા કહો કે ઘનશ્યામ કાકા કહો કે પસાર કાકા કહો, કાકા કહીને જ ઉછરેલા છે, જે અમારે ત્યાં બધા કામ જ કરતા હતા. અને મારા બાપુજી બી એ બધા જોડે સાથે જ બેસીને જમતા હતા. હું અત્યારે બધા સાથે જ બેસી જઉં છું. મેં તો કોર્પોરેટ સીન બધા બહુ જોયેલા છે. સાહેબ જમતા હોય 50 જણ ઊભા હોય, અહીંયા તો બધાને બેસાડીને બધા જબર પછી આપણે જમીએ છીએ. રિસ્પેક્ટ જે છે ને એ કમાન્ડેડ હોવી જોઈએ, ડિમાન્ડેડ નહીં. હું તમને એમ કહું, તમે મને રિસ્પેક્ટ કેમ નથી આપતા? પણ જો હું તમને રિસ્પેક્ટ આપી કે સાહેબ પ્લીઝ તમે બેસો ને, હું તમારે ત્યાં છું, બેસો ને પ્લીઝ, તમે મારે ત્યાં છો સર, પહેલાં બેસો, ચા પીશો, કોફી પીશો, એટલે તમે મને ગમે એટલો મારવા તૂટવા લડવા ગમે કરવા હશે તો કે યાર આ માણસ કંઈક જુદો છે, ખોટી ઇમ્પ્રેશન લઈને હું આવ્યો છું, એટલું તો વિચારશો જ. એટલે રિસ્પેક્ટ ઓલવેઝ કમાન્ડેડ, ડિમાન્ડેડ. આ બધી પોઝિશનનો મોહ રાખનાર એ ડિમાન્ડેડ છે. આમ હું તો જે જોઈ રહ્યો છું એ કહું છું. ખૂબ ખૂબ ધન્યવાદ ભીખુભાઈ. આપની સાથે આજે વાત કરીને આપના જીવનના અલગ અલગ પાસાઓને જાણીને ખૂબ મજા પડી, અને અમને આશા છે કે અમારા દર્શકોને પણ એ બાબતો એમના સુધી પહોંચી હશે. થેન્ક યુ. તો જેને મન જવાબદારી, કોઈ મોહ નથી, એને મન કામ કરવું, અને જે કામ કરવું એ ચોક્કસપણે કરવું, કરીને બતાવવું આ જેમનો મિજાજ છે. એવા ભીખુભાઈ સાથેનો સંવાદ આપને કેવો લાગ્યો અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વ્યક્તિ, નવા વિચાર, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.